રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે બતાવીશ કે સવારની સેવામાં હું શું કરું છું. તો સવારે ઉઠીને આવીને હું પહેલાં એમના પ્રભાતિયા ચાલુ કરી દઉં અને રાતનું પાણી હોય એ ચેન્જ કરી દઉં. રાતનું પાણી ચેન્જ કરીને નવું પાણી ભરી દઉં. નવું પાણી ભરીને એમને જો 2-3 પ્રભાતિયા વાગે પછી જ જઉં છું. પછી પડદો ખોલીને કાલાવાલા કરીને સરસ રીતે ઉઠાડું, કેમ કે ઉઠાડવાનું તો મન થતું ના હોય, શિયાળો છે એટલે. પછી એમનું મોઢું ધોવડાવી દઉં. મોઢું ધોવડાવ્યા પછી જ હું લાઇટ ચાલુ કરું છું, કેમ કે શિયાળો છે અને ઉઠવાનું મન ના થતું હોય ને આંખો સરખી ખુલ્લી ના હોય ને સીધી આંખમાં લાઇટ પડે તો એમને ગમે નહીં. એટલે પછી સ્વેટરમાંથી યાદ કાઢીને પાણીનો ગ્લાસ મૂકીને દર્શન કરીને હવે હું જઈશ એમનું દૂધ બનાવવા. આજે હું દૂધ બોર્નવિટાવાળું બનાવીશ. આજે નહીં પણ કાલે બી અમને બોર્નવિટા જ પીધું હતું, કેમ કે હમણાંથી બોર્નવિટા પીવાનું ગમે છે. કાલે બી બોર્નવિટા પીધું હતું અને આજે બી. તો હવે દૂધ ગરમ કરીને હું ઠંડુ કરવા મૂકી દઈશ. ઠંડુ કરવા મૂકીને હું રસોઈની તૈયારી ચાલુ કરી દઈશ, કેમ કે હું નવડાવવા બેસું એટલે 1.5 કલાક જેટલું તો થઈ જાય. તો મારે અમુક વાર રસોઈની જે પહેલાં તૈયારી કરવાની હોય તો હું પહેલાં જ કરી દઉં. આજે હું તાંદરજાની ભાજી અને દાળનું શાક બનાવવાની છું. તો ભાજી બી ધોઈને મૂકી દઈશ પલાળીને, અને દાળ બી પલાળીને મૂકી દઉં. તો નવડાવીને આવું ત્યાં સુધી દાળ પલળી જાય તો મારે બનાવવાનું જ રહે ખાલી. તો પલાળવા મૂકીને પછી હવે હું એમનું પાણી ગરમ કરી દઈશ. પાણી ગરમ કરવા મૂકું ત્યાં સુધી બધી તૈયારી કરી દઈશ એમની નવડાવવાની. અને વાઘાને એવું તો હું રાતથી જ કાઢીને રાખું છું, એટલે તૈયારી આ બધું કરું. પછી પાણી ગરમ કરીને ઠંડુ કરવા મૂકી દઉં. ત્યાં સુધી હું લોટ બાંધી દઉં. લોટ બાંધું તો કેવું પલાળીને મૂકું તો રોટલી સરસ થાય. તો હવે લોટ પલાળીને મૂકીને જઈશ નવડાવવા માટે. તો મેં ગંગાજળ રેડી દીધું છે હવે, અને હવે ચંદન કાઢીશ. અને સૌથી પહેલાં હું ગણેશજીને નવડાવીશ, કેમ કે કોઈ બી પૂજા હોય તો ગણેશજીની પૂજા કર્યા વગર અધૂરી જ હોય. તો હું પહેલાં એમને સ્નાન કરીને એમને રેડી કરું અને પછી જ હું ભોલેનાથને નવડાવું છું. આમ પણ શિયાળો છે ત્યાંનું હું ગણેશજીને નવડાવ્યા પછી લડ્ડુજીને નવડાવું, કેમ કે પાણી ઠંડુ થઈ જતું હોય છે ને એટલે. તો હવે લડ્ડુજીને નવડાવવાનું ચાલુ કરીશ. એક બાજુ ભજન ચાલુ હોય અને એક બાજુ નવડાવવાનું ચાલુ હોય. ગંગાજળમાં કેસર બોળી એ વાળું હું ભજન વગાડીને જ પછી એમને સ્નાન કરાવું છું. સરસ રીતે ઘસીને નવડાવું ચંદનથી, તો આમ ગોરા થઈ જાય અને બહુ એમનું તેજ આમ સરસ લાગે. તો પછી નવડાવ્યા પછી હવે હું એમને વાઘા પહેરાવીશ. અને પહેલાં તો હું પાયલ પહેરાવું છું, કેમ કે વાઘા પહેરાવું ને એને પછી પાયલ પહેરાવવાનું નહીં ફાવતું. તો પહેલાં હું પાયલ પહેરાવીને પછી વાઘા પહેરાવું. આ વાઘા છે ને જાગુએ આપ્યા છે મારી ફ્રેન્ડે, બહુ જ મસ્ત વાઘા છે. તો આ હવે હું એમનો શૃંગાર કરી દીધી. તો એમને સરસ લીલા કરી છે. આગળ તમે જોજો, હું એમની બુટ્ટી પહેરાવી દીધી. એ પછી હવે પાઘડી બધું પહેરાવીશ. અને આ બુટ્ટી એમને નથી પહેરવી ને તો હું એમનો કાલો ટીક્કો કરી દીધી ને એટલામાં જ અમને નખરા ચાલુ કરી દીધા. બુટ્ટીને બધું નીકળવા માંડ્યા. જો બુટ્ટી રહેતી જ નથી, હું પહેરાવતી હતી ને તો બી. પછી મેં બીજી બુટ્ટી પહેરાવી તો તરત જ રહી ગયું, પાઘડીને બધું જ રહી ગયું. પછી એમને બતાવતી હતી કે બધું બરોબર છે કે નહીં એમ જોઈ લો.